1 2 3 4 5 અને છેલ્લું એટલે કે 6. આ બની ગયા આપણા મસાલેદાર કોયડા. આજે ખબર પડશે કે કોણ કેટલું હોશિયાર છે અને કોની કેટલી બુદ્ધિ ચાલે છે. હું પણ તો જોઉં મારા મિત્ર કેટલા ચતુર છે, કેટલા ચપ્પર છે અને કેટલા હોશિયાર છે, પણ હજુ સુધી આ લોકો આવ્યા કેમ નહીં? અત્યાર સુધી તો આવી જવા જોઈએ. ક્યાં રહી ગયા આ લોકો? અરે લો આવી ગયા. આવી ગયા, અમે આવી ગયા, હોશિયાર વિદ્યાર્થીઓ આવી ગયા. આવી ગયા, અમે આવી ગયા, પૂર્વના મિત્રો આવી ગયા. ઓકે ઓકે ઓકે, તમે લોકો આવી તો ગયા, પણ પોતાના વખાણ જાતે જ કરવા લાગ્યા. કેમ ના કરાય? શું આપણને ખબર ના પડે કે આપણે કેટલા હોશિયાર છે? કેમ નહીં? આપણને ખબર તો પડે કે આપણે કેટલા હોશિયાર છે, પરંતુ કોઈ બીજું આપણને કહે કે આપણે હોશિયાર છે તો જ આપણે ખરેખર હોશિયાર કહેવાય. તો ચાલો આપણે બધા ભેગા મળીને એકબીજાને કહીએ કે આપણે હોશિયાર છે. ના ના ના, આમ પણ ના ચાલે. આ લાગવા કહેવાય, સગવડિયું કહેવાય, ચોરી કરી કહેવાય, ઘીના થાળમાં ઘી પડ્યું કહેવાય. તો શું બોલી રહી છે? લાગવગ, સગવડિયું, ચોરી, ઘીના ઠામમાં ઘી પડવું, તે સમજાય તેવું તો બોલ ને. ના સમજાયું ને? ના. આજે આપણે જ્ઞાન સાથે ગમ્મતની રમત રમવાના છે. આ તો શું બોલી રહી છે? હું કન્ફ્યુઝ થઈ રહ્યો છું. કઈ સમજાય એવું તો બોલ ને. આજે તમે બધા કન્ફ્યુઝ જ થવાના છો, કારણ કે આજે આપણે જે રમત રમવાના છે તેનું નામ છે મસાલેદાર કોયડા. આ બાઉલમાં કેટલીક ચીઠીઓ મૂકી છે. ચિઠ્ઠીમાં કેટલાક મસાલાનું વર્ણન કર્યું છે. આ મસાલાઓ આપણે રોજબરોજ ઉપયોગમાં લઈએ છીએ. રસોઈમાં તેને રંગ અને સ્વાદ લાવવા ઉપયોગ કરીએ છીએ, અને સાથે સાથે તેમાં ઔષધીય ગુણો પણ લખેલા છે. બરાબર? હવે સમજાઈ ગયું મસાલેદાર કોયડા? હા, બરાબર સમજાઈ ગયું. આજની રમત છે મસાલેદાર કોયડા. ચાલો તો શરૂઆત કરીએ અંશથી. ચિઠ્ઠી ઉપાડો અને વાંચો. તાજું છું તો લીલું ને સુકાઈ જાઉં તો લાલ, તારું કાચું ચાખે એના ભૂંડા થઈ હાલ. ના ના, હજુ તો બાકી છે. તીખો તીખો સ્વાદ મારો રસોઈમાં ન ખાવ, વધુ પડતું ખાવા જાવ તો નાકમાં પાણી લાવ. બોલો બોલો જલ્દી બોલો બોલો, હું છું કોણ? આ તો સાવ સહેલું. ના હોરા, હમણાં તારે નથી બોલવાનું, તારો પણ વાર આવશે. હમણાં અંશને બોલવા દે. હા, આ તો સાવ સહેલું છે. મરચું. મરચું, બરાબર, પણ હજુ વધારે જાણકારી આપો. હા, તાજું છું તો લીલું ને સુકાઈ જાવ તો લાલ, એટલે મારા કોયડાનો જવાબ છે મરચું. સાચું. હવે થયું આગળનું હું સમજાવું. જ્યારે આપણે મરચાનો છોડ રોપીએ છીએ અને જ્યારે તેની પર મરચું આવે છે ત્યારે તે લીલા રંગનું હોય છે, અને જ્યારે આપણે તેને સૂકવી દઈએ છીએ ત્યારે તે લાલ રંગનું થઈ જાય છે મરચા. પરંતુ લાલ અને લીલા રંગના જ નથી આવતા, પરંતુ પીળા રંગના પણ આવે છે. અલગ અલગ આકારોના પણ આવે છે, જે આપણે જાણી લેવું જોઈએ. ચાલો હવે બીજો વારો સોહમનો. ચિઠ્ઠી ઉપાડો અને વાંચો. પીળો પીળો રંગ મારો, તીરો મારો સ્વાદ, રસોઈમાં ને કચુંબરમાં આવું સૌને યાદ. નાની નાની વાતોમાં ઔષધિ બની જાઉં, દૂધ સાથે ભળી જતા હસી બગાડી દઉં. બોલો બોલો જલ્દી બોલો બોલો, હું છું કોણ? નહીં આવડે, નહીં આવડે, સોહમને આ જવાબ નહીં આવડે. બરો. જ્યારે મને ખાંસી આવે ત્યારે મારી મમ્મી દૂધ સાથે ઓગાળીને હળદર આપે છે, તેથી મારા કોયડાનો જવાબ છે હળદર. સાચો જવાબ. હળદર પહેલા ગાંગડા સ્વરૂપે હોય છે, પછી તેને દળી કે પીસી લેવામાં આવે છે, અને પછી તે પાવડર સ્વરૂપે બની જાય છે. હળદર દૂધ સાથે ભળી જતા આપણી ખાંસી અને કફ દૂર કરી દે છે, અને તે લોહીને પણ શુદ્ધ કરે છે. ચાલો હવે ત્રીજો વારો ઉર્વાનો. વારો.
ચિઠ્ઠી ઉપાડો અને વાંચો. પાતળું ને નાનું છું, કાળું અને ભૂરું છું, તેલ ઘીમાં તળાવ છું, દહીં છાશમાં નખાવું છું, રસોઈમાં હું ભળું છું ને સુગંધિત બનાવું છું, પાવડર કે આખે આખું ઉપયોગમાં હું આવું છું. બોલો ભાઈ બોલો બોલો બોલો, હું કોણ છું? હા, આ તો સાવ સહેલું. જ્યારે હું મારા પેરેન્ટ્સ સાથે બહાર હોટલમાં જમવા જાઉં ત્યારે અમે જીરા રાઈસ તો ખાસ મંગાવીએ, જીરા છાશ તો ખાસ મંગાવીએ, અને જીરા રાઈસ તો કેટલા સુગંધિત હોય છે. એટલે મારા કોયડાનો જવાબ છે જીરું. વાહ ઉર્વા વાહ, તું તો આજે બચી ગઈ. ચાલો હવે ચોથો વારો હેતનો. ચિઠ્ઠી ઉપાડો અને વાંચો. પાતળી ને નાની હું તો લીલી લીલી છમ, મુખવાસ ને શરબતમાં લાવી દઉં દમ, લીલી સૂકી ચાઓ તમે તો પણ લાગુ મીઠી, જીરા જેવી લાગુ હું તો જ્યારે તમને દીઠી. બોલો બોલો જલ્દી બોલો બોલો, હું છું કોણ? આ તો સાવ સહેલું છે. ઉનાળામાં જ્યારે ગરમી વધી જાય ત્યારે મારી મમ્મી સાકરનું પાણી અને વરિયાળીનું પાણી બનાવીને આપે છે, તેથી મને ગરમીમાં રાહત મળે છે. તેથી મારો જવાબ છે વરિયાળી. સાચો જવાબ. હે, તું તો આજે બચી ગયો. ચાલો હવે પાંચમો વારો રૂહીનો. ચિઠ્ઠી ઉપાડો અને વાંચો. ઝીણી ઝીણી મોતી જેવી નાની પણ હું ગોળ, અંદરથી હું સફેદ છું પણ ઉપરથી કાળો ઢોળ, કચુંબર ને નમકીનમાં હું હોશથી ન ખાઉં, જીભ ઉપર મને મૂકો તો તીખો તીખો સ્વાદ લાવું. બોલો બોલો જલ્દી બોલો બોલો, હું છું કોણ? મરી. કાલે તું હોમવર્ક નતો કર્યો તેની સજા મળી? મરી? કોણ મરી? ક્યાં મરી? તું તો હજી સાજી માજી છે. બધું જ બરાબર છે. મારો કોયડાનો જવાબ છે મરી. તો બોલ ને. જ્યારે મારી મમ્મી મસાલેદાર ખીચડી બનાવે છે તેમાં મરીનો ઉપયોગ કરે છે. મરી બહુ તીખી હોય છે. હું એને બાજુમાં કાઢીને મૂકી દઉં છું. જ્યારે મારી મમ્મી મસાલેદાર ખીચડી બનાવે છે તેમાં મરીનો ઉપયોગ કરે છે. મરી બહુ તીખી હોય છે. હું એને બાજુમાં કાઢીને મૂકી દઉં છું. મરી બે પ્રકારની હોય છે, કાળા મરી અને સફેદ મરી. તમે મરી ખાઓ કે ના ખાઓ, રસોઈમાં સ્વાદ માટે તો મરી વપરાય જ છે. ચાલો, કાલે હોમવર્ક નતું કર્યું તેની આ સજા છે કે તારે 2 વાર ચિઠ્ઠી ઉપાડવી પડશે. કાલે તારી બીજી ચિઠ્ઠી ઉપાડો અને વાંચો. લાવા. ચોકલેટ જેવો રંગ મારો, સિંગડાવાળી ચીજ, ખીલી જેવો લાગુ હું તો મસાલાનું બીજ, દાંતના દુખાવામાં હું ખૂબ કામમાં આવું, તીખો મારો સ્વાદ પણ મુખવાસમાં ભાવું. બોલો બોલો જલ્દી બોલો બોલો, હું છું કોણ? આ તો સાવ સહેલું. લવિંગ. લવિંગ પણ એક પ્રકારનો મસાલો જ કહેવાય. લવિંગ દાંતના દુખાવા માટે પણ ઉપયોગી છે. વાહ પૂર્વા, આજે ગમત સાથે જ્ઞાન પણ મળ્યું, મગજની કસરત પણ થઈ અને કોયડા પણ સમજાયા. તો ચાલો આપણે બધા ઘરે જઈએ. પણ તારે મને હોશિયારોમાં પહેલા નંબર આપવો પડશે. પણ કેમ? જો અત્યાર સુધીમાં બધાએ એક કોયડાના જવાબ આપ્યા, જ્યારે મેં 2 કોયડાના જવાબ આપ્યા. વાત તો ઉર્વાની સાચી છે. ચાલો આપણે તાળીઓથી ઉર્વાને વધાવી લઈએ. તો ચાલો આપણે બધા ઘરે જઈએ, પણ તે પહેલા તમે બધા મારી ગાડીમાં જોડાઓ. ઘરે જઈએ ભાઈ ઘરે જઈએ, હોશિયાર વિદ્યાર્થીઓ ઘરે જઈએ, ઘરે જઈએ ભાઈ ઘરે જઈએ, પૂર્વાના મિત્રો ઘરે જઈએ, ઘરે જઈએ ભાઈ ઘરે જઈએ. ખરેખર મારા મિત્રો ખૂબ જ હોશિયાર છે. લા 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 લા, મસાલેદાર કોયડા.